આજે તારીખ 3/7/2025 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાની શરૂઆત રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાણી થયા છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યો છે। હવે હવામાન વિભાગની સાથે એક હવામાન નિષ્ણાતમાં તમે આગામી દિવસોમાં એક ચોમાસાનો મોટો રાઉન્ડ આવશે, કેમ કે ગુજરાત માટે હાલમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તાજા અપડેટ માટે ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે। આજથી જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે। રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે। બંગાળની ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોમાં કારણ કે 3 થી 6 જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદ રહેશે। 6 જુલાઈના આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ લાવશે। વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે। જુલાઈમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો 3 જુલાઈ અને 6 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરી છે। તો આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી। 30 થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતના સક્રિય થયું છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં પ્રભાવિત થયા છે, જેના કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં રાજ્યમાં વરસાદ આવશે। ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભેરોતા અતિભારે વરસાદની શક્યતા છે।